ચાલો 5 ની ચાવી જોઈએ આપણે, 4 ની ચાવી જોઈ લીધી આપણે, 3 ની ચાવી જોઈ લીધી, 2 ની ચાવી જોઈ લીધી, બરોબર છે। હવે આપણે જોવી છે 5 ની ચાવી। હવે 5 ની ચાવી ની અંદર કેવું છે તો કે ભાઈ જે સંખ્યાનો એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય, સંખ્યા ગમે એવી મોટી છે, બરોબર, આપણે ફક્ત એકમનો અંક જ જોવાનો છે કે ભાઈ આ સંખ્યા 5 વડે ભગાશે કે નહીં ભગાય, એ શાના પરથી ખબર પડશે? એકમના અંક ઉપરથી, બરોબર। હવે એકમના અંક પર શું હોવું જોઈએ તો કે સાહેબ 0 હોવું જોઈએ કાં તો 5 હોવા જોઈએ, બરોબર। 0 હોય એકમના અંક પર તો 5 વડે ભગાશે અને કાં તો 5 હોય તો 5 વડે ભગાશે એકમના અંક પર, બરોબર। તો ચલો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો અંદાજ આવે તમને કે ભાઈ જો 5 ની ચાવી, જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય, બરોબર છે। એક્ઝામ્પલ આ જે સંખ્યા છે પહેલા નંબરની, એ સંખ્યાની અંદર એકમનો અંક કયો છે? 0। કયો દેખાય છે આપણને? 0। એટલે સમજી લેવાનું કે નિયમ પ્રમાણે એકમનો અંક 0 હોય અથવા 5 હોય તો આખી સંખ્યા 5 વડે ભાગી શકાય, બરોબર। ચલો બીજા નંબરની સંખ્યા જે છે એની અંદર એકમનો અંક કયો છે? 5। કયો છે? 5। તો સમજી લેવાનું કે એ પણ આખી સંખ્યા 5 વડે ભાગી શકાશે। ચલો આ જે ત્રીજા નંબરની સંખ્યા છે એ તમારે જોઈ ટ્રાય કરી અને વિડીયોમાં મને કોમેન્ટ કરવાની છે, બરોબર, કે ભાઈ આ સંખ્યા 5 વડે ભગાશે કે નહીં ભગાય। ઓકે, ચલો થેન્ક યુ।